जिंदा हूं इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ चिराग हूं मगर रोशनी नहीं. 75 વર્ષ પહેલાનું ગીત છે આ. એવી રીતે જીવું છું કે જાણે જિંદગી છે જ નહીં. અરે દીવો છું પણ પ્રકાશ નથી. કેટલી બધી નિરાશા હશે ને જિંદગી જીવી અને જિંદગી જોઈ ત્યારે એની પાસે. બસ આ સમયની અંદર આ ગીતમાંથી આપણે શીખી લેવાનું છે, જીવી લેવાનું છે. કારણ ખબર છે આપણને એ ખબર નથી કે આપણે રાત્રે સુઈ ગયા પછી કાલે સવારે ઉઠીશું કે નહીં, એ આપણને ખબર નથી. અરે રોજ લાખ માણસ સુઈ જાય છે, બીજે દિવસે સવારે ઉઠતા નથી. આપણો નંબર એમાં છે કે નહીં એ ખબર નથી. અને આપણે આયોજન વર્ષો ન કરીએ. ચલો માની લો ઉઠ્યા પણ ખરા. આંખ જોવાનું બંધ કરી દીધું, કાને સાંભળવાનું બંધ કરી દીધું, જીભે બોલવાનું બંધ કરી દીધું, હાથ પગને ક્યાંક લકવો થઈ ગયો, મગજે યાદ શક્તિ ખોઈ દીધી, તો શું આ જીવન છે? તમે મને એ સમજાવો. ચલો થાય છે, અપંગ થઈ ગયા કોઈ બી દિશામાં, તો શું? આપણી પાસે ખાતરી છે કે મારા હૃદય, મારા ફેફસા, મારી કિડની, મારા કાન, મારી આંખ, મારી જીભ, અરે હું જીવીશ ત્યાં સુધી ચાલશે એવી ખાતરી છે? કોઈની પાસે નથી. મૃત્યુ તો બધાનું છે એટલે એની ખાતરી ના હોય, પણ એ પણ ખબર નથી ક્યારે આવશે, અત્યારે કે આના પછી. તો રસ્તો શું? મને જે દિલ છે કહેવાનું એ છે કે જ્યાં સુધી આંખ સાથ આપે છે ત્યાં સુધી જોઈ લો, રોકાવ નહીં. કાન સાથ આપે છે ત્યાં સુધી સંગીત જોઈ લો. બોલવું ગમે છે, વાતો કરી લો. ચાલવું ગમે છે, ચાલી લો. હાથ પાડે છે, કસરત કરી લો. જે કંઈ થઈ શકે છે એ કરી લો. અરે આ સમાજ નથી કરવા દેતો, બીવડાવે છે તમને. તમારા કુટુંબના સભ્યો આમ ના કરો, તેમ ના કરો, હવે સારું નથી લાગતું, તમે ગાઓ છો, તમે બોલો છો, મોટેથી બોલો છો, નાચો છો, કૂદો છો, હવે શોભે છે તમને? સમાજ નથી કરવા દેતો. નહીં, તમે કરી લો. અને હું તો સમાજ નહીં કહું છું કે આપણે જેને કહી રહ્યા છીએ ક્યાં દુશ્મન છે. તમને ક્યાં ખબર છે તમારું શું થવાનું છે? તો બીજાનું કેમ આ ગયું કરો? અરે એ ખાઈ શકે છે. એ ગળ્યું ખાય, તીખું ખાય, ખાટું ખાય, વધારે ખાય, ઓછું ખાય, એને ખાવા દો ને. એ ખાઈ શકે છે તો ખાવા દો ને. કાલે ડોક્ટર ના પાડી જશે તમારે ગળ્યું નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, મીઠું નહીં, તો શું કરશો? 40,000 કરોડ રૂપિયા હાથમાં હતા ને ધીરુભાઈ મગનું પાણી પીતા હતા, ખાખરા જ ખાવાના. હવે એનું આખું ડાઇનિંગ ટેબલ સૂકા મેવા અને ફળથી ભરેલું હતું. શરીર સાથ ના આપ્યું, લકવો થઈ ગયો, તો શું કરવાનું? આજના દિવસમાં ટીવી પર જોઈ લેજો શરદ પવારની હાલત. આજના દિવસમાં અડવાણીજીની હાલત જોઈ લો. શરીર સાથ નહીં આપે તો ક્યારે ખાશો, ક્યારે નાચશો, ક્યારે કૂદશો, ક્યારે ગાશો, જીવશો કેવી રીતે? એક અપંગની જેમ જીવતી લાશ. મારી તમને નમ્ર વિનંતી નહીં કરું, પ્રાર્થના કરીશ. પોતાના ખભા ઉપર પોતાની લાશ લઈને ના જીવો. જીવતે જીવ મરી ના જાઓ. જ્યારે મન થાય શેરડીનો રસ પીવો છે પી લો, કેરીનો રસ પીવો છે પી લો, શ્રીખંડ ખાવા છે ખાઈ લો, ચાલવા જવું છે ચાલી આવો. દિવસમાં 10 ચા પીવી છે 10 ચા પી લો. પિક્ચર જોવા છે તો 3 જોઈ લો. નાટક જોવા છે નાટક જોઈ લો. જે મિત્રોને મળવું છે મળી લો. જીવી લો કે પેલું ગીત યાદ ના આવે. રોકો.
રોકાવું નથી, જીવી લેવું છે. કાલની ખબર નથી. હું કાલની વાત નથી કરતો, હું આના પછીની પળની વાત કરું છું. એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન આફ્ટર હાફ એન અવર. અડધો કલાક પછી શું થશે એ ખબર નથી મને. તો હું ઘડપણમાં ભોગવીશ. હું બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી 4 ધામ યાત્રા કરી આવીશ. એકવાર રિટાયર્ડ થવું પછી, અરે કાકા મારા, રિટાયર્ડ થયો ને પગ નહીં ચાલે, શ્વાસ ચડશે. તો જુનાગઢના પગથિયા, દત્તાત્રેયની ટૂંક, અંબાજીની ટૂંક કે ચોટીલા માતાના દર્શન કરવા 1000 પગથિયા કેવી રીતે ચડીશ? રિટાયર્ડ થઈ ગયો, પૈસા છે, પેન્શન આવી ગયું, હવે જઈશ કેવી રીતે? જે કરવું છે કરી લો, જ્યારે જગ્યા મળે ત્યાં કરી. એક સૌરાષ્ટ્રમાં બહુ સુંદર ભાઈ છે, ભટ્ટ સાહેબ નામ છે, અટક. 40 વર્ષથી દર વેકેશનમાં હિમાલય જાય. હિમાલય કોઈ પણ જગ્યાએ જઈને આખું વેકેશન 40-50 દાડા રહેશે. એને હવે હિમાલય ઓળખી ગયો છે. એની જિંદગીમાં કોઈ દુઃખ નથી કે મેં મારી જિંદગી જીવી છે અને કોઈને લઈને નથી જતા. ઉંમર લાયક છે, ખાસા પહાડ જોવા છે, હિમાલય જોવું છે, ત્યાં રહેવું છે 40 દાડા. આ વખતે કાંચનજંગા પાસે રહ્યા, આ વખતે કાશ્મીરનો હિમાલય જોયો, આ વખતે નેપાળનો હિમાલય, પણ જીવ્યા. એક જૂના કલાકાર હતા કબીર બેદી, એમના પત્ની હતા એ પણ પ્રતિમા બેદી કે પ્રતિભા બેદી હતા. એ જિંદગીમાં દર વેકેશનમાં 40 વખત કૈલાસ પર્વત જતા અને યાત્રા કરતા અને 30 દિવસ ત્યાં રહેતા. અને જોવાનું હોય છે કે છેલ્લે દિવસે એમનું મૃત્યુ પણ કૈલાસમાં જ થયું. આ લોકો જિંદગી જીવ્યા. જીવી લો, નહીતર ગીત ગાવું પડશે, जिंदा हूं इस तरह के गमे जिंदगी नहीं, जलता हुआ दिया हूं मगर रोशनी नहीं.